જ્વેલરી સેક્ટરમાં રોકાણની તક સામે આવી છે. એસએમઆર જ્વેલ્સ લિમિટેડનું આઈપીઓ 26મી મેથી ખુલશે. સોનાના દાગીનાની ડિઝાઇનિંગ અને ઉત્પાદન વ્યવસાય સાથે સંકળાયેલી જાણીતી કંપની એસએમઆર જ્વેલ્સ લિમિટેડ પોતાનો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ લાવવા જઈ રહી છે. કંપનીએ આઈપીઓ માટે પ્રતિ શેર ₹128 થી ₹135ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ ઇસ્યુ મંગળવાર 26 મે 2026ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને શુક્રવાર 29 મે 20 લોન્ચ 26ના રોજ બંધ થશે. આ કંપની આ આઈપીઓ અંતર્ગત કુલ ₹49,80,000 ઇક્વિટી શેર ઓફર કરશે, જેમાં ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા 40 લાખ નવા શેર અને પ્રોમોટર્સ દ્વારા 9,80,000ના શેરના ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. આઈપીઓ અંતર્ગત રોકાણકારોએ લઘુત્તમ 2,000 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 1,000ના ગુણાંકમાં અરજી કરવાની રહેશે. આ શેર્સ બીએસઈ લિમિટેડના એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થવાના છે. વિસ્મય સોની અને જેનિલ સોની સહિતના પ્રોમોટર્સ ધરાવતી આ કંપની ફ્રેશ ઇસ્યુ દ્વારા એકત્રિત થનારા ભંડોળનો ઉપયોગ વર્કિંગ કેપિટલની જરૂરિયાતો, લોનની ચૂકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે. એસએમઆર જ્વેલ્સ પરંપરાગત કારીગરી અને આધુનિક ડિઝાઇનની જ્વેલરી પ્રોડક્ટના ઉત્પાદન તેમજ માર્કેટિંગમાં મજબૂત પકડ ધરાવે છે. ગુણવત્તાસભર દાગીના અને મજબૂત ગ્રાહક સંબંધોના દમ પર કંપની બજારમાં ઝડપથી આગળ વધી રહી છે, જે રોકાણકારો માટે આકર્ષક તક સાબિત થઈ શકે છે. નમસ્તે મીડિયા મિત્રો, મારું નામ વિસ્મય સોની છે. હું એસએમઆર જ્વેલ્સ લિમિટેડનો પ્રમોટર છું. આજે સર્વે મીડિયા મિત્રો અમારી રિક્વેસ્ટ પર અહીંયા ઉપસ્થિત રહ્યા તેના માટે આપનો ખૂબ ખૂબ આભારી છું. કઈ રીતનો આઈપીઓ બહાર પાડવામાં જઈ રહ્યા છો અને શું છે નેટવર્ક? સર, એઝ અ ડિઝાઇનર જ્વેલરી મેન્યુફેક્ચરર અમે જ્વેલરી ઇન્ડસ્ટ્રીથી બિલોંગ કરીએ છીએ. અમદાવાદથી અમે આવી રહ્યા છીએ. તો અમે જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં એસએમઈ સેગમેન્ટમાં 67 CRનો આઈપીઓ લઈને આવી રહ્યા છીએ અને મેઇન એની ખાસિયત છે કે અમે 10ના પી પર આઈપીઓ લાવી રહ્યા છીએ. કેવા પ્રકારની જ્વેલરી આપણા પાસે ડિમાન્ડ રહેતી હોય છે કસ્ટમરની અને શું રહેતું હોય છે? સર, અત્યારે જેમ આપને મેં જણાવ્યું તે પ્રમાણે અમે હેરિટેજ જ્વેલરીના મેન્યુફેક્ચરિંગમાં છીએ અને ડિઝાઇનર જ્વેલરીની ડિમાન્ડ દિવસે ને દિવસે વધતી રહી છે. એક પર્સનલાઇઝ કલેક્શન દરેક રિટેલરની હાલની જરૂર છે. ભાવ વધારે લઈને સોનું ન ખરીદીને અપીલ લઈને શું કહેશે? માનનીય મોદીજીએ જે અપીલ કરેલી છે તેની સાથે અમે સમગ્ર ઇન્ડસ્ટ્રી સંકળાયેલી છે અને તેમની અપીલને ધ્યાનમાં રાખીને જ અમે બિઝનેસનો વિકાસ કરીશું. કેટલા સ્ટેટમાં બિઝનેસ છે ગુજરાત સહિત? હાલ અમે 17 રાજ્યોમાં બિઝનેસ કરી રહ્યા છીએ.